કપડવંજ નગરપાલિકાના ટેક્સ વિભાગના 34 લાખ રૂપિયાની માતબર રકમની ઉચાપત કૌભાંડ મામલે 7 મહિના બાદ પણ કોઈ કાયદેસરની કાર્યવાહી નહીં. માર્ચ મહિનામાં ચીફ ઓફિસરની તપાસમાં રકમ બેંકમાં ભરાઈ ન હોવાનું ધ્યાને આવ્યું હતું અને અચાનક ધ્યાને આવેલી ઉચાપતના પગલે કર્મચારીઓને નોટિસ પણ આપવામાં આવી હતી. આમ ઉચાપત સ્પષ્ટ હોવાથી જ પોલીસ ફરિયાદ કરવામાં ન આવી હતી. જોકે ઉચાપતના નાણાં ભરાવી દીધા હોવાની કબૂલાત કરતા ચીફ ઓફિસર અરજદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી માટે માગણી મક્કમ છે. કપડવંજ પાલિકા દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં નહીં આવે તો અરજદાર કાયદેસરની કાર્યવાહી કરશે. કપડવંજ નગર સેવા સદનમાં 1 વર્ષ પહેલાં 34 લાખની ઉચાપત થઈ હતી એકાઉન્ટ વિભાગ અને ટેક્સ વિભાગની અંદર. આ બાબતે વારંવાર મેં અરજીઓ કરી છે, ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી, સક્ષમ અધિકારીઓને જાણ કરી છે, છતાં પણ આજ દિન સુધી આનો મને કોઈ નિર્ણય અને જવાબ મળ્યો નથી. તો આ બાબતે મને સંતોષકારક જવાબ મળ્યો અને જે પ્રજાના ટેક્સના પૈસા છે એ જમા થાય અને કાયદેસરની આગળની કાર્યવાહી થાય. આ લોકોમાં જે ચર્ચા છે કે કયા કર્મચારીઓએ આજે ટેક્સ ચોરી કરેલી, એ બાબતની મને કોઈ ખ્યાલ નથી, પણ ઉચાપત થઈ છે એ 100% સાચી વાત છે. કયા વર્ષમાં ઉચાપત થઈ છે? 2000 આમ તો આ પહેલેથી ચાલતું આવતું હતું, પણ આ વર્ષે આ પ્રકરણ બહાર આવ્યું છે. 34 લાખની ઉચાપત નગરપાલિકાના ટેક્સ વિભાગમાં લગભગ 3જા મહિનામાં મને જાણ થઈ કે આ રીતે પૈસા જે છે એ નગરપાલિકાના ટેક્સ શાખામાંથી નગરપાલિકામાં પૈસા બેંકમાં નથી ભરાયા. એ જે તે પૈસા જે છે એ કર્મચારીએ પોતે પોતાની પાસે રાખ્યા હોય કે કરેલું છે. એ જાણ થતાં અમે યોગ્ય કાર્યવાહી કરેલ છે. આ બાબતે પોલીસ ફરિયાદ કરેલી? ના, પોલીસ ફરિયાદ નથી કરી. અમે પહેલાં તો અમારે પૂરતી તપાસ કરવાની હતી, એટલે જે તે કર્મચારી કેટલા ઇન્વોલ્વ છે, કોની પાસે કેટલા પૈસા છે એ રીતની જાણકારી લેવા માટે સૌપ્રથમ અમે પ્રમુખશ્રીને જાણ કરી. પ્રમુખશ્રીને જાણ કર્યા પછી અમે અમારા લેવલે ઓડિટ કરાવડાયું. નાણાકીય એકાઉન્ટ શાખામાં જેટલી પણ બદીઓ હતી એ બધી બદીઓ દૂર કરાવી અને એક્ઝેક્ટ રિપોર્ટ અમે તૈયાર કર્યો અને એક્ઝેક્ટ રિપોર્ટ તૈયાર કર્યા પછી અમે આગળની કાર્યવાહી કરી.